હેલો દર્શક મિત્રો, હું અત્યારે આવી ગઈ છું રવિના તાજા અને વાસી ન્યૂઝ લઈને. હું અત્યારે આવી ગઈ છું સરખડી ગામમાં. જોકે આજે વાવાઝોડું હતું એટલે આપણે જોઈ કે વાવાઝોડાના લીધેથી ક્યાં ક્યાં શું નુકસાન થયું છે. તો બસ આમના મારી યારે લાઈવ જોડવા રહેજો. અને હા, આપણે જોઈ સરખડી ગામમાં કે ક્યાં ક્યાં શું નુકસાન થયું છે, કેટલા ખેડૂતોનું નુકસાન થયું છે અને કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં બિચારાઓના ઘર ઉડ્યા છે, ક્યાં ક્યાં કોના ઝૂંપડા ઉડ્યા છે અને ક્યાં ક્યાં બીજાના પતરા ઉડ્યા છે. તો આમ નામ હે ને આ વિડીયોમાં ઠેઠ લગી જોડા રહેજો. હાલો, તો હવે દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઈટુના ભઠ્ઠે. અને અત્યારે તમે જોવો કે અહીંયા, હાલો હું તમને બતાવું. મને લાગે આમના હે ને વાવાઝોડામાં કપડે વી ગયા લાગે છે. તો હું હે ને નવરી ન્યૂઝમાંથી આવું છું. શું નામ તમારું? વનરાજભાઈ નામ છે. આ ઈટુનો ભઠ્ઠો તમારો જ છે? હા. અને તમે આ બુસ્કોટ કાઢીને કેમ રખડો છો? ઉડી ગયા વાવાઝોડાના. અરા તો અત્યારે હે ને લાઈવ ન્યૂઝ ચાલુ છે. તો તમે આ દર્શક મિત્રોને જણાવો કે તમારું શું નુકસાન થયું છે. ઈટો પલળી ગઈ, બધું પલળી ગયું. ઈટો પલળી ગઈ? હા. બીજું? સાપરા બાપરા બધું પલળી ગયું. હા, જો તમે કે હે ને આ એક વાવાઝોડાના લીધેથી કેટલી નુકસાની થઈ છે. આમની તમે જોઈ શકો છો અહીંયા ઈટુના એને તાજી ઈટું બનાવી હતી એ અત્યારે તૂટી ફૂટી ગઈ છે. અને એનું કહેવાનું એવું છે કે અમારા છાપરા ઉડી ગયા છે, એટલે કે એના ઘરના છાપરા ઉડી ગયા છે. તો બસ આમનામ હે ને તમે જોડાયેલા રહેજો. હજી આપણે ઘણી વિઝિટ બાકી છે. અને હા, આગળ સુધી જોઈજો કે ક્યાં ક્યાં ગામમાં શું બધાયને પ્રોબ્લેમ થઈ છે. હાલો, તો હવે આપણે આવી ગયા છીએ એક, અત્યારે તમે જોઈ શકો છો કે આખું પલ્લેલું ઘર છે અને એની ડેલીના અડધા પતરા ઉડી ગયા છે. હવે આપણે ડેલી અંદર જઈને જોઈ કે અંદરના જે ઘરના અંદર માલિક છે એની હાલત શું છે ને એ આપણે અત્યારે જાણશી. હાલો, તમે જો કે ડેલીની હાલત તો મને લાગે છે અત્યારે હાવ ખરાબ જ થઈ ગઈ છે. પડે એમ નથી ને? હા, જો કે સારી જ છે. આ કેમ કે કોઈ છે? રોવે છે બેન બિચારા, તમે જોઈજો એની વેદના આપણે સાંભળી. કેમ કરીને મેં વેંડી કરી હતી લે મારી વેંડીનું પૂરું. રામ. તમે કોણ બેન? હું આવી છું નવરી ન્યૂઝમાંથી. નવરી બજાર? ના તો એટલે અમારા સમાચાર તમારા ગામડામાં એમ કે ને સમાચાર, હું સમાચારમાંથી આવી છું. એટલે તમે સમાચાર વાળા છો? હા, હું બધાય સિટીમાં એવું જણાવીશ કે કેટલા ગામમાં કયા ગામમાં બધાને કેટલી નુકસાની થઈ છે. અરે નુકસાની તો તમને હું વાત કેવી. આમ જોવો તો ખરી, આ બધું મારું ખેદાન મેદાન કરી નાખ્યું વાવાઝોડાએ. અને એક મેં કેરેટ ચોરીને હતાડીને મારા ઘરવાળા પાસે બકાલામાંથી ભેગું કર્યું. મેં કેરેટની વેંડી કરી. તમારું નામ શું? રાધા. હા, તો દર્શક મિત્રો આ છે રાધાબેન અને એની વંડી પડી ગઈ છે. અને બીજું કે એના ઘરવાળા પાસેથી એને કેરેટ સોરાવેલા હતા. એ કેરેટ અત્યારે હવે વેર વિખેર થઈ ગયા છે. કે ઓલ નથી કહેતા કે ચોરાયેલી વસ્તુ ક્યારેક ને ક્યારેક તો. હા, તો બીજું શું થયું તમારે? તો છે ને નવરી બજાર, હું એમ કહું. અરે નવરી બજાર નહીં, નવરી બજાર ન્યૂઝ. હા, નવરી બજાર ન્યૂઝ વાળા. એટલે હું એમ કહું છું કે આની સુવિધા કોઈ સરકાર કરી દે કે નહીં કરી દે. હવે જોઈ આપણે અત્યારે તો લાઈવ સમાચાર ચાલુ છે. જો કદાચ ક્યાંક નેટવર્કમાં એક કદાચ કોક જોઈ લે તમારા જે ગામના શું છે, ગામના તમારા સરખડી. હા, તમારા સરખડી ગામના જે સરપંચજી તમે જો લાઈવ સમાચાર જોતા હોય તો તમે આ રાધાબેનની વાત સાંભળજો ને એની આ દિવાલ પડી ગઈ છે એ ઊભી કરી દેજો. અને હું એમ કહું છું કે મારું છે ને બધુંય ખેદાન મેદાન થઈ ગયું છે. અને મેં જે કેરીનો આંબો વાવ્યો તો એકમાં આંબામાં હું છે ને કેમ હું એને દવા છાંટતી હતી, બધી કેરીનો ફાલ નીસો આવ્યો છે. અને હું તમને બતાડું, હાલો ન્યૂઝ વાળા. ના ઈ તો હું જોઈ લઈશ તમતાર. અને ઓમે તમે નવરી બજાર જ છો તો હાલો ને. પણ નવરી બજાર નકરી હું નથી, મારે હજી બીજી જગ્યાએ સમાચાર બતાવું. અરે પણ મારે આખા ગામના વિઝિટ કરવા વેંડી બતાવું, તમે હાલો. હા, શું હે? એટલે હું એમ કહું છું કે આ વેંડી પણ પડી ગઈ છે. હા. અને જો આ કેરીનો ફાલ હતો
એનું બધું ખતમ થઈ ગયું છે તો એનું કોઈ કાંઈ કરી દે હે એ હારી હે એ તું નવરી બજાર અમથું તારું નામ રાખ્યું છે હા નવરી બજાર ન્યૂઝ હા ન્યૂઝ વાળી એટલે- એમ પૈસા વાળીને કેરીનો એક તો મારું બધું ખેદાન મેદાન થઈ આલ્યો ગયું પકડો કેરી હે તમારી. અને એક કરતા બસ શાંતિ આપણે હેને અત્યારે લાઈવ સમાચાર ચાલુ છે તમને બધા જોતા હશે તો હું એમ કહું છું કે આવા લોકોને ન મોકલતા લોકો હારા મોકલજો આ છે ને આને કાઢો આઈથી આ નવરી બજાર જ છે એમ સમજજો તમે મારી બુરાઈ કરો છો કે વખાણ કરો છો કઈ સમજાતું નથી તો દર્શક મિત્રો તમે આમ નામ જોડાયેલા રહેજો હવે આપણે નેક્સ્ટ વિઝિટ કરવા જઈએ છીએ તો આમ નામ જોડાયેલા રહેજો નવરી બજાર ન્યૂઝ હવે જા ને નવરી બજાર જા હવે જા નવરી બજાર ન્યૂઝ આ ન્યૂઝ વાળી જા તારા ન્યૂઝ તારી પાસે રાખ કેવા કેવા માવઠા આવે બોલો લ્યો ખેદાન મેદાન કરી નાખ્યું મારા ઘરમાં આવું આખા ગામની ધૂળ મારા ઘરમાં જ ગઈ અને આખા ગામના ઝાડવાના પાંદડાને અહીંયા જ આવું તું તો હવે દર્શક મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે આ ભાઈને ફળિયામાં થોડા ઘણા નહીં પણ જી તમે કોણ હું શું નવરી ન્યૂઝમાંથી નવરી ન્યૂઝ માંથી હા નવી ન્યૂઝ ખુલી લાગે હા હજી હમણાં કાલે જ મુહૂર્ત કર્યું ને આજ મેં એનો વિડીયો નાખીશ હવે હું અહીંયા હા તો શું હતું તો અમે અત્યારે લાઈવ ચાલુ છે અને કાલે વિડીયો આવશે એનો તમે જોઈ લેજો હું ટીવી માં દેખાવું હા ટીવીમાં દેખાવ બધી જગ્યાએ ઓલ ઇન્ડિયામાં તમે દેખાવશો જી હા તો હું નામ છે તમારું જી મારું નામ યોગેશ છે હા યોગેશ હા તો હું એમ કહેતી હતી કે આ કોનો છોકરા રેડું નાખે એ બાજુ વાળાના હે છે આ વાવાઝોડામાં મને લાગે છોકરાને બીક નથી લાગતી તમારા ગામના છોકરા બાકી એમ હો કઈ વાત ન થાય હા તો હું એમ કહેતી હતી દર્શક મિત્રો હવે આપણે આ યોગેશભાઈને પૂછશી કે એને શું શું નુકસાન થયું છે આ વાવાઝોડામાં નુકસાનની તો એવી વાત છે મારા ઘરમાં નુકસાન એ થયું કે મારો કેરીનો આંબો છે ને એની બધી કેરી ખરી ગઈ અને બીજું અત્યારે મારા ઘરમાં આખા ગામની ધૂળ મારા ઘરમાં આવી અને ત્રીજું વાત કહેવાય એવી નથી કહી દઉં કેવું તો પડે દર્શક મિત્રોનો કયો તો એને ખબર પડશે કે કેને કેને હું બિચાગડાઓની હાલત થઈ છે પણ હાલત મારી જેવી થઈ ને એવી આખી દુનિયામાં કોઈની નહીં થઈ હોય દર્શક મિત્રો તો આ તો ગંભીર વાત છે કે હું એવી બધી વળી વાત હશે કે જે આ ભાઈ અત્યારે કહેતાય અચકાઈ છે કાશ મારી ઘરવાળી સુધી આ વિડીયો પહોંચી જાય હવે એમાં થયું એવું કે વાવાઝોડું જ્યારે જ્યારે આવે ને એટલે મારી ઘરવાળીને બહુ બીક લાગે અને એમાં આજે તો જે આફત આવી એમાં વાવાઝોડું એટલે વાત પૂછોમાં હા. કેવો પવન હતો અને વીજળીના કડાકા ને ભડાકા સાથે વરસાદ થતો હતો અને મારી ઘરવાળી મને લાગે વાવાઝોડા ભેરી જ ભાગી ગઈ વાવાઝોડે એટલે તમારા ઘરના વાવાઝોડામાં વીએ ગયા કે વાવાઝોડી ભેગી વહી ગઈ હવે ઈ જ મને ખબર નથી પડતી વિટોળિયો બહુ મોટો હતો હવે એમાં ઈ કાંઈ કામ કરતી હતી ભેરી વિટોળિયા ભેરી ઈ વહી ગઈ લાગે અરે દર્શક મિત્રો આ તો બહુ દુઃખની વાત કહેવાય કે યોગેશભાઈની ઘરવાળી વાવાઝોડા ભેગી ગઈ તો હવે આ યોગેશભાઈના ઘરના જ્યાં પણ હોય તો તમે આ વિડીયો જુઓ તો તમારા ઘરના તમને બહુ યાદ કરે છે અને એ તમને બહુ મિસ કરે છે તો તમે આવી જજો જલ્દીથી જ્યાં હોય ત્યાંથી અને હા અમારી આ ન્યૂઝમાં કોમેન્ટમાં તમારો નંબર નાખી દેજો એટલે યોગેશભાઈ તમને કોન્ટેક્ટ કરી શકે અને યોગેશભાઈ બીજું કાંઈ તમે તમારા ઘરનાને કહેવા માગશો બસ હું તો એમ કહું જ્યાં હોય ને સહી સલામત હોય અત્યારે ને પાછી ઘરે આવી જાય તો મારે આ હાવેણા ન મારવા પડે હા યોગેશભાઈની તમે વેદના સમજો કે અત્યારે એના ઘરના નથી અને એને હાવડા મારવા પડે છે તો દર્શક મિત્રો અત્યારે તો હજી આટલું જ સામે આવ્યું છે હજી બાકીને તો ઘણું બધું બાકી છે હજી તો આપણે અડધું સરખડીમાં જ રેખડા છીએ હજી અડધું સરખડી બાકી છે તો હવે આપણે જાહી બીજાના ઘરે કે ત્યાં જોવી હું બધાની દશા થઈ ગઈ છે હું બધાની હાલત થઈ છે આ વાવાઝોડામાં તો આમ નામ જોડાયેલા રહેજો મારા વિડીયોમાં એન્ડ સુધી અને આમ નામ જોતા રહેજો નવરી બજાર ન્યૂઝ હાલો. નવરી બજાર ન્યૂઝ આવજો હા આવજો આ મારી ઘરવાળી પાસે આવી જાય તો બસ તો દર્શક મિત્રો હવે થોડીક રાત પડી ગઈ છે કેમ કે આપણે ક્યારના ગામની વિઝિટ કરી છે અને અત્યારે હું હવે સરખડી ગામના રસ્તા રોડ ઉપર આવી ગઈ છું અને આપણે જોઈ કે આગળ એક ભાઈ છે ને ક્યારના બિચાકડા ઊભા ઊભા રોવે છે જોઈએ આપણે કે એને હું બિચાકડાઓને આ થયું છે અને આ વાવાઝોડામાં એને હું નુકસાની થઈ છે તો તમે જોઈ શકો છો કે સડખરી ગામના હતા ઝાડવા નમી ગયા છે અહીંયા તમે જુઓ કે રોડ ઉપર ઝાડવા હતા પડી ગયા છે અને બીજું કે સડખરી ગામમાં અત્યારે વાવાઝોડાના લીધેથી બહુ ઝાઝી બધી નુકસાની થઈ છે
તો હવે આપણે આ ભાઈને પૂછશી કે એની શું નુકસાની ગઈ છે. હા ભાઈ, આવી રાતના તમે શું કરો? અરે રાતના તો ભાઈ તમે જુઓ, અત્યારે અમારે નુકસાન તમે જુઓ. આ શેઠે મારી આંબલી ઊભી હતી ને તે આંબલી હેઠી પડી ગઈ. અરે ભાઈને બિચારાને શેઠે ઊભેલી આંબલી પડી ગઈ. તો તમે ઘરે નહીં જાઓ અત્યારે? એક તો ટાઢોળાનું વાતાવરણ થઈ ગયું છે અને બીજું બીજા નંબરમાં એવું થયું છે કે કોકની બાઈ અહીંયા ઉડીને આવતી રહી વિટોરિયા ભેગી. હે? બાઈ વિટોળી ભેગી આવી ગઈ ઉડી? હા. તો ક્યાં? કયું ને હાસીને બેઠો જો ઓલ બાજુ જો ટાઈટ થઈ રહી છે તો ઓલ બાજુ બેહાઈ છે. તો નક્કી આ યોગેશભાઈના ઘરના આવી છે કે જી ઉડીને ઓલી બાજુ વિયા ગયા છે? તો યોગેશભાઈ તમારા ઘરના ક્યાંય ચરખડીની બહાર ગયા જ નથી, ચરખડીમાં જ છે. તમારે જી રોડ ઉપર આવેલી આંબલી હે ને ત્યાં જ નીચે બેઠેલા હે, તો તમે ગોતીને આવી જજો. અને ભાઈ તમારે બીજું શું શું નુકસાન થયું હે આંબલી સિવાય? અરે આંબલી સિવાય ને તો નુકસાનની વાત જ પૂછો માં. આમ જો આમ બધું આ બધું પલળી ગયું ખેતર મારું. અરે આ વરસાદનું તમે જુઓ મારી માથે કેવડી પોઝિશન છે. કાલ હજી પંછિયા મર્યા છે, આજ ખેતરને ભેગું કરી દીધું. અરે કઠણાઈ કહેવાય. તમારે એકને નથી ભાઈ, બધાયને એવી કઠણાઈ છે. તો તમે હે ને અત્યારે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, આ જોઈજો પાછો વિડીયો તમારો હે ને લાઈવ ચાલુ છે અને સમાચારમાં આવશે. અને સમાચાર ચેનલનું નામ છે નવરી સમાચાર ન્યૂઝ. નવરી સમાચાર ન્યૂઝ તો બરોબર છે, પણ આનું હે ને કંઈક વળતર મળે એવું કરજો. ના ના, પાકું તમ તારે આપણે ઈ કાક કરશી. હારું વાલો આવજો, ભગવાન તમને ખુશ રાખે. હો વરેના કરે ને હો દીકરાને બાપ કરે એવું નથી કહેતા ને? ના 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 ના, હારું વાલો આવી જાઓ. ભાગી જવું છો તને? મારે હજી આખા ગામની વિઝિટ કરવાની છે. હજી આઈના અડધી રાત થઈ ગઈ મારે. હાલો હજી ભજીયાનો પ્રોગ્રામ કરી. ના ના, વાંધો નહીં. તમને તમારા ભજીયા મુબારક. પછી નિરાતે ક્યારેક મળ્યા આવજો. રામ રામ. સારું તો હાલો. તો હવે દર્શક મિત્રો આપણે છેલ્લું અને લાસ્ટ ખૂણે આવી ગયા છીએ સરખડી ગામના. અને અત્યારે હવે જો કે બહુ ટાઈટે વળી ગઈ છે. ટાઈટ આવે વાત જવા દો એવી, કેમ કે વરસાદ એવો આવ્યો અને મજા તો વાવાઝોડું છે. તો તમને આવા વરસાદના, આવા વાવાઝોડાના, આવા લાઈવ સમાચાર કોણ દે? તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, હવે છેલ્લા ખૂણે આપણે જોઈ કે કોને શું નુકસાની થઈ છે. અહીંયા 3-4 ભાઈ ઊભા છે, તો આપણે એને પૂછશી કે એના સરખડી ગામમાં શું શું વાંધો આવ્યો હશે. હે ટાઈટ લાગે છે, ટાઈટ લાગે છે. હા, આપણું કરો. શું થયું? આવતારીઓ સામેલ થઈ જાવ અમારા. હાલો બે મજા આવશે. ભેગા થઈ જાવ. અરે હું ડિસ્કો કરો છો તમે? ટાઈટ ઉડાડી. ટાઈટ આવે છે તો ગરમી સડાવી શરીરમાં. અરે ગરમી વાળી ના હો. અત્યારે આ વાવાઝોડામાં બધાયને શું નુકસાની થઈ છે અને તમને આ ટીટોડો હું જઈ છે? થોડો નથી રમતા, ટાઈટ ઉડાડી. ઠીક. હા, તો તમારે આ બાજુ શું શું નુકસાની થઈ છે જરી જણાવજો. આપણી બાજુ તો કઈ નુકસાની નથી થઈ, પણ છે ને અમે મજા બહુ આવે વાવાઝોડાની. અને જો આવી મજા લેવી તો આ બાજુ આવતા રહીજો. અને આવવાની મોજ આવી. મજા આવી. એટલે કે આ છોકરાઓને તો નાવાની મજા જ આવી ગઈ છે વાવાઝોડામાં. એને કઈ ફેર પડ્યો જ નથી. અને જેને ફેર પડ્યો એ બિચારા માથે ઉઠીને રોવે છે. તો બસ હવે આપણા સમાચાર અહીંયાથી જ ક્લોઝ થાય છે. તમે સો કોણ તો ગયો? હું શું નવરી બજાર ન્યૂઝ માંથી. આ તો નવરા તમે અહીંયા શું લેવા આવ્યા છો? નામ હું લેવાવી? નામું રવિના. રવિના. હા તો રવિના બેન, હા, તમારી ચેનલ નું નામ નવરી બજાર ન્યૂઝ. લાગે ઓય મારી એટલે હું આ લાઈવ આલે. હા, લાઈવ વાલે હે. તો જે બધા જોતા હોય એનું હું એટલું કહું, મારા જે લગન નથી થયા આ બાકી એના માટે ન્યૂઝ નથી. માણસોની હદાયની જે પ્રોબ્લેમ છે, માણસોને જે બધાયને નુકસાની થઈ છે, આ એના માટેની ન્યૂઝ છે. આરે પ્રોબ્લેમ જ છે ભાઈ. પ્રોબ્લેમ કેવાય એક જાતની. તમારો અરે પણ હજી તમારા હદાયના ભણવાના દિવસો છે. આ વાત તમારી સાચી. તો હું એટલું જ કહું છું કે જો અટાણમાં રસ્તા બધા છે ને ખરાબ થઈ ગયા પાણીમાં. અમારે ભણવા જવામાં વાંધા આવે છે. તો હું એટલું જ કહું કે અમારા રસ્તા સારા કરી દઈએ. વાંધો નહીં. આપણે હા આવજો. હા, મારા બેટા છોકરાએ અઘરા છે બાકીના. તો દર્શક મિત્રો, હવે આપણે સરખડી ગામની વિઝિટ પૂરી થઈ છે. અને અહીંના જે બધા માણસોને જે તકલીફ થઈ છે એના બદલ મને પણ ઘણું બધું દુઃખ લાગ્યું છે. તો આપણે બનતી કોશિશ એ કરશી કે બધાયને જે નુકસાની થઈ છે એની ભરપાઈ થઈ જાય. અને બીજું કે ક્યાં એ લોકોને કાંઈ પણ વાંધો હોય તો એકબીજાને કોન્ટેક્ટ કરી લેજો. અને તમે તમારા પરિવારનું આ વાવાઝોડામાં ધ્યાન રાખજો, ખાસ કરીને તમારી બાઈ. કેમ કે તમે જોઈ શકો છો કે યોગેશભાઈની બાઈ વાવાઝોડામાં ગઈ. તો હવે આપણે રજા લઈ. બધાને નમસ્કાર, જય માતાજી.
અને હા, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અમારી ચેનલનું નામ છે નવરી બજાર ન્યૂઝ.